આવો ટાણે હોય ને મુશ્કેલ તો દેશકાળ આવે, તે ઢીલા પડી જાઓ તો કાચપ છે. ભગવાન કરતા છે અને જે કરે સારા માટે કરે છે. એ ધડતા રહે, આમ મૂંઝાવું નહીં, ઠરલાવું નહીં, મરલાવું નહીં. ભગવાન મળ્યા છે તો કોઈ આવે નહીં. પ્રથમના 14માં વાત કરી મહારાજે કે પાકારી બધા લક્ષણ શું, કે આ જે આ લોકમાં બધું છે, સ્ત્રી, ધન, પુત્ર અને આ માલ મિલકત તો સપન તુલ્ય છે. હરિભક્ત જાણે આ સમજણ, ગ્રસ્તાન જીવતો હોય પણ આ રીતે જીવતો હોય, આ સપન તુલ્ય છે એમ. અને ખરું તો મને આ ભગવાન સંત મળ્યા છે, એમનો સમાગમ મળ્યો એ સાચું છે, એ સપન તુલ્ય ના માને. આ લોકમાં બધું સપન મારીને રહ્યો હોય સંસારમાં, એ ખરો ભક્ત કહેવાય. એટલે વાત એ સાચી છે. જનક રાજાને સપનું આવ્યું તો સપનામાં હાવ ગરીબ થઈ ગયા, ભિખારી થઈ ગયા, અને અઠવાડિયાથી ખાવાનું ના મળ્યું સપનાની અંદર. એટલા દુઃખી થઈ ગયા કે માંડ એક રોટલો હાથમાં આવ્યો, ત્યાં બે કૂતરા ભસતા લડતા તો હાથમાં રોટલો પડી ગયો. માં દુખે ત્યાં આંખ ખુલી ગઈ, અને આંખ ખુલે તો આ બધું બળેરાવ મહારાજા છડી ખમા બધું. એ રાજા વિચાર કરે, હમણાં મહા દુઃખી તો ના એકદમ આ શું વાત, સાચું કહું. સપનું તો એ છે કે એમાંય દુઃખ તો થયું હતું, સાચું ના તો દુઃખ કેમ થાય. ગુરુને પૂછ્યું તો ગુરુ કહ્યું કે જો જનક, આંખ મીચાઈ હતી ત્યાં સુધી સપના સાચા હતા, આંખ ખુલી એટલે સપના ખોટા. અને આ સંસાર આંખ ખુલી ત્યાં સુધી સાચું, આંખ બીડા એટલે આ ખોટું. બે સપના છે, બે સપના છે. હા, સપનવત સંસાર. આ લાંબો સપનો છે, આમાં વધારે પ્રતીતિ આવે છે આપણને ઓલા કરતા, એવું છે. બે સપના છે એટલે આવું બધું સાચો હરિભક્ત હોય ને આવી રીતે જીવે સત્સંગમાં. પ્રતીતિ હોય તો એને સહજ આવે, આ કંઈક કરવું ના પડે, બેસીને આમ ખોટું કરવું ના પડે. સહજ પ્રતીતિ જેટલી આવે કે આ જેટલું સાચું બનાય ને ઓલું એટલું ખોટું થઈ જ જાય. લોટો પાણી હોય, તમે આમ બોર્યું હોય પાણીમાં લોટો, તો બુડુક બુડુક બોલે ખરે ચાલો, અને હવા નીકળતી અને પાણી ભરાતું જાય, પછી આખી હવા નીકળી જાય એટલે લોટો ડૂબી જાય અંદર. એમાં આ જેટલી પ્રતીતિ આવતી જાય એટલે સંસાર બહાર, પૂર પ્રતિ સંસાર કમ્પ્લીટ બહાર નીકળી જાય. હવે કંઈ કાંઈ ના થાય, ને બધું જનકની જેમ નિર્લેપ થઈ જાય. તો આ આપણે કરવાનું છે. પ્રગટ મળ્યા પછી ખાલી એમ રાચવા નથી મનમાં, એમ બસ આમ ખાઓ કૂદો પીવો ને એ બધું કરવાનું. ને કંઈ તપ કંઈ એવું કંઈ નથી, પણ કરવાનું આ છે. જેટલું એને સંસાર નિર્વાસનિક થાવ, આ લોકોને મૂકો, આ લોકોની વાસના ઈચ્છા ટાળો અને ભગવાનની વાસના વધારો. સહેજાનંદ સ્વામી મહારાજ.